હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 8 પાઠ્યપુસ્તકની વર્કબુકની છઠ્ઠી એક્સરસાઇઝ યુનિટ પહેલો પાઠ્યપુસ્તકનો યુનિટ ફર્સ્ટ એની વર્કબુક એનો યુનિટ ફર્સ્ટ આઈ વિલ બી ધેટ એની છઠ્ઠી એક્સરસાઇઝથી શરૂ કરીએ મિત્રો. 1 થી 5 એક્સરસાઇઝીસ મેં આગળના વિડીયોમાં મૂકી હતી. હવે છઠ્ઠી એક્સરસાઇઝ ગ્રામર આધારિત છે, જે તમને મેં આની આગળના વિડીયોમાં ગ્રામરનો ચેપ્ટર 2 એ મેં તમને સમજાવી દીધો, બરાબર, કે મોડલ વર્બ્સ ગ્રામરનું બીજું ચેપ્ટર મોડલ વર્બ્સ યાની સહાયકારક ક્રિયાપદો મેં તમને જે સમજાવ્યા એના આધારિત આપણે 6 થી 9 એક્સરસાઇઝીસ સ્વાધ્યાય પોથીની ભણવાની છે ને લખવાની છે. તો હવે આપણે વર્કબુકની છઠ્ઠી એક્સરસાઇઝથી શરૂ કરીએ મિત્રો. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ શુડ ઓર શુડ નોટ. એટલે શુડ અને શુડ નોટ ક્યાં વપરાય છે મિત્રો? તો આપણે કાર્ય કરવા યોગ્ય છે કે નહીં, તો ત્યારે શુડ અથવા શુડ નોટ, અથવા આપણે કંઈક સૂચન કરવું હોય અથવા આપણા ફરજના ભાગરૂપે હોય ત્યારે આપણે શુડ મૂકીએ છીએ અને શુડ નોટ આપણે નથી કરવા યોગ્ય ત્યાં આપણે શુડ નોટ મૂકીએ છીએ. અહીંયા એક્ઝામ્પલ્સ આપેલા છે. પહેલું એક્ઝામ્પલ છે રવિ ઇઝ ટીઝિંગ ધ એનિમલ્સ. ટુ ટીઝ એટલે ચીડાવવું. તો રવિ શું કરે છે? પ્રાણીઓને હેરાન પરેશાન કરે છે, કાં પથ્થર મારે છે, કાં કેટલાક છોકરાઓ શું કરે, કૂતરાને પૂંછડીને ગોલ ગોલ ફેરવે, આમ હેરાન કરે, પજવે છે. તો રવિ પ્રાણીઓને હેરાન કરે છે, પજવે છે. તો આવું ન કરવું જોઈએ. તો એના માટે શું આવે? શુડ નોટ. હી શુડ નોટ ટીઝ ધ એનિમલ્સ. જે ટીઝિંગ મૂળ ક્રિયાપદ મૂકે, ટીઝિંગ જે ચાલુ ક્રિયાપદ છે એને આપણે શું કરી દેવાનું? મૂળ ક્રિયાપદમાં મૂકવાનું, આઈએનજી કાઢી નાખવાનું. અને બીજું વાક્ય, ધે આર નોટ સ્ટડિંગ ટુડે. તેઓ આજે અભ્યાસ નથી કરી રહ્યા. આપણે જે દિવસે અભ્યાસ ન કરીએ એટલે બીજે દિવસે આપણને શું આળસ આવે કે હવે કાલે કરીશું, કાલે, પણ કાલ થતી જ નથી. માટે દરરોજનો દરરોજ અભ્યાસ આપણે ચાલુ જ રાખવો જોઈએ. માટે અહીંયા આપણે કહીએ દે શુડ સ્ટડી ટુડે. હવે એક્સરસાઇઝ પર જઈએ મિત્રો. છઠ્ઠી એક્સરસાઇઝનું પહેલું સેન્ટેન્સ, અંકિત ઇઝ શાઉટિંગ ઇન ધ ક્લાસ. વર્ગમાં અંકિત બૂમો પાડે છે. વર્ગમાં બૂમો પડાય મિત્રો? ના પડાય. તો હી શુડ નોટ શાઉટ ઇન ધ ક્લાસ. હવે અંકિતની જગ્યાએ આપણે શું મૂકી દીધું? સર્વનામ, કારણ કે અંકિત છોકરો છે એટલે હી અને શુડ નોટ શાઉટ ઇન ધ ક્લાસ. સેકન્ડ સેન્ટેન્સ, મોહન ઇઝ નોટ સ્ટડિંગ વેલ. મોહન બહુ સારો અભ્યાસ નથી કરતો, મન દઈને નથી કરતો. તો એણે મન દઈને અભ્યાસ કરવો જોઈએ. એટલે શું આવે? હી શુડ સ્ટડી વેલ. થર્ડ સેન્ટેન્સ, ધ ચિલ્ડ્રન આર રાઇટિંગ ઓન ધ બોર્ડ. બાળકો બોર્ડ પર, બ્લેકબોર્ડ પર લખી રહ્યા છે. લખાય. બ્લેકબોર્ડ, ડસ્ટર અને ચોક ફક્ત ને ફક્ત ટીચરના ઉપયોગ માટે છે, તમે ઉપયોગ કરી શકો નહીં. હા, ટીચર એમ કે ચલો બેટા આ દાખલો ગણ કે આ નિબંધ લખ તો લખાય, પણ તમારે બોર્ડ પર તમારી જાતે ખાલી ટીચર વર્ગમાં ન હોય તો ન લખાય. તો આવે ધ ચિલ્ડ્રન બહુવચન છે, તો બહુવચનનું આપણે સર્વનામનું ધે મૂકીશું. દે શુડ નોટ રાઇટ ઓન ધ બોર્ડ. ચોથી એક્સરસાઇઝ, આભા ઇઝ થ્રોઈંગ બિટ્સ ઓફ પેપર ઓન ધ ફ્લોર. બિટ્સ ઓફ પેપર એટલે કાગળના ટુકડા, નાના નાના ટુકડા કાગળ ફાડી અને ગમે ત્યાં નાખી દે છે ફ્લોર પર. તો એવું થાય, ક્યાં નંખાય ટુકડા કાગળના? કંઈ કચરો ગાર્બેજ કેનમાં યાની કે ડસ્ટબિનમાં. તો આભાની જગ્યાએ સર્વનામ શી આવશે. શી શુડ નોટ થ્રો બિટ્સ ઓફ પેપર ઓન ધ ફ્લોર. પાંચમું વાક્ય, કિરણ ઇઝ નોટ હેલ્પિંગ હિઝ ફ્રેન્ડ. કિરણ એના મિત્રને હેલ્પ નથી કરતો. એવું થાય. મિત્ર કોને કહેવાય? જે આપણી મદદ કરે અને બીજાના મિત્ર આપણે છે તો આપણે પણ એની મદદ કરવી જોઈએ. તો કિરણ ની જગ્યાએ સર્વનામ હી શુડ હેલ્પ હિઝ
ફ્રેન્ડ. વી આર નોટ ક્લિનિંગ ધ રૂમ. અમે સાફ નથી કરતા. રૂમ સાફ કરવો જ જોઈએ ને, તો વી શુડ ક્લીન ધ રૂમ. 7મું વાક્ય, ધેટ મેન ઇઝ કટિંગ ટ્રીઝ. વૃક્ષો કાપી રહ્યો છે પેલો માણસ. વૃક્ષો કપાય ના કપાય. ધેટ મેનની જગ્યાએ આપણે શું મૂકીશું મિત્રો? હી શુડ નોટ કટ ટ્રીઝ. 8મું વાક્ય, ધ બોયઝ આર વોચિંગ ટીવી. હવે આપણે ટીવી જોવાનો, અભ્યાસ કરવાનો, રમવાનો ટાઈમ ફિક્સ રાખવો જોઈએ અને પ્લાનિંગ પ્રમાણે આપણે કામ કરીએ તો કામ બહુ સારું થાય અને મજા પણ આવે. તો અત્યારે ટીવી જોવાનો સમય નથી. ધ બોયઝની જગ્યાએ આપણે શું મૂકીશું? સર્વનામ દે શુડ નોટ વોચ ટીવી. ઓકે, સમજાઈ ગયું મિત્રો? શુડ અને શુડ નોટ ક્યાં આવે? હવે 7મી એક્સરસાઇઝ પર જઈએ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ કેન ઓર કેન નોટ. તો એના એક્ઝામ્પલ્સ છે, ધીસ ટ્રી ઇઝ ટોલ. આ ઊંચું વૃક્ષ છે. મનુ કેન નોટ ક્લાઇમ્બ ઇટ. બહુ ઊંચું વૃક્ષ છે, મનુ નાનો છે, એ ત્યાં વૃક્ષ પર ચડી શકે નહીં. તો કેન ક્યારે કોઈ ક્ષમતા દર્શાવવા, કાર્ય કરી શકે તેમ હોય તો કેન, અને ન કરી શકે તેમ હોય તો કેન નોટ. તો બહુ ઊંચું વૃક્ષ છે તો મનુ કેન નોટ ક્લાઇમ્બ ઇટ. ઉમા ઇઝ ફાઇન ટુડે. ઉમા બહુ 2-3 દિવસથી બીમાર હતી, સ્કૂલે નહોતી આવતી. હવે આજે તેને સારું છે. સો સી કેન એટેન્ડ સ્કૂલ. હવે તે શાળામાં જઈ શકશે. હવે કૌંસમાં જે ક્રિયાપદ આપ્યા છે મિત્રો, એનો ઉપયોગ કરી અને કેન અને કેન નોટ વાપરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. ઇટ ઇઝ રેનિંગ. વરસાદ પડી રહ્યો છે. વરસાદમાં ગાર્ડનમાં કે બહાર રમવા ન જઈ શકાય. કૌંસમાં છે ક્રિયાપદ પ્લે. તો વી ડેશ ઇન ધ ગાર્ડન. તો વરસાદ પડે રમાય? ન રમાય, નહીં તો બીમાર પડી જવાય પલળીએ તો. વી કેન નોટ પ્લે ઇન ધ ગાર્ડન. બીજું વાક્ય, આઈ હેવ એન અમ્બ્રેલા. મારી પાસે અમ્બ્રેલા છે તો હું બહાર જઈ શકું વરસાદ પડે છે તો પણ. સો આઈ કેન ગો આઉટ. ત્રીજું વાક્ય, આઈ ડુ નોટ હેવ એ મોબાઈલ. મારી પાસે મોબાઈલ નથી ને મારે મમ્મી પપ્પાને ફોન કરવો છે. તો હું મોબાઈલ ન હોવાને કારણે હું શું નથી કરી શકતો? આઈ કેન નોટ કોલ માય પેરેન્ટ્સ. ચોથું વાક્ય, યુ આર લેટ. તમે આજે મોડા પડ્યા. હવે કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે, મોડા થાય એટલે તમને અંદર પ્રવેશ મળે નહીં. સો યુ કેન નોટ એન્ટર ધ હોલ. 5મું વાક્ય, રોહિત ઇઝ અ ફાસ્ટ રનર. રોહિત કેવો છે? બહુ ઝડપી દોડવીર છે. અને ઝડપથી દોડી શકતા હોય તો મેચ જીતીએ શકાય ને. રેસ એટલે હરીફાઈ, સ્પર્ધા. તો હી કેન વિન ધ રેસ. રોહિત છે માટે હી અને કેન વિન ધ રેસ. 6થું વાક્ય, આકાશ નોઝ ઇંગ્લિશ. આકાશને ઇંગ્લિશ આવડે છે. સો હી કેન હેલ્પ યુ. તે તમને મદદ કરી શકે. ના આવડતું હોય તો ના કરી શકે. તો અહીંયા એને આવડે છે માટે હી કેન હેલ્પ યુ. 7મું વાક્ય મિત્રો, યુ આર નોટ 18 years old. તમને હજી 18 વર્ષ પૂરા નથી થયા. તમે 18 વર્ષના નથી. તો 18 વર્ષના ન થઈએ, લાઇસન્સ ન હોય, ભલે ને કાર ચલાવતા આવડતી હોય, પણ આપણે બહાર રોડ પર કે એવું કાર કે સ્કૂટર લઈને લાઇસન્સ વિના જઈ શકીએ નહીં. તો 18 વર્ષ નથી થયા તો યુ કેન નોટ ડ્રાઈવ એ કાર. 8મું વાક્ય, કેતન ઇઝ ક્લેવર. કેતન હોશિયાર છે એટલે તમને બધી રીતે તમને જે પણ તકલીફ હોય એ બધામાં તમારી તકલીફોનું નિરાકરણ લાવી શકે. ગણિતનો દાખલો ન આવડતો હોય તો ગણિતનો સમ કરી આપે, અથવા ઇંગ્લિશનું આવડતું ના હોય તો એમાં તને મદદ કરે. તો હી કેન સોલ્વ ધીસ પ્રોબ્લેમ. રાઈટ. હવે મિત્રો 8મી એક્સરસાઇઝ પર આપણે જઈએ. 8મી એક્સરસાઇઝ છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ મે ઓર માઇટ. આપણે આગળના વ્યાકરણમાં મેં તમને સમજાવ્યું હતું મે ક્યારે અને માઇટ ક્યારે વપરાય. તો માઇટ અને મે ક્યારે કોઈ વર્તમાન સંભાવના હોય અથવા ભવિષ્યમાં કંઈક થશે, થઈ પણ શકે ને ન પણ થઈ શકે, સંભાવના. તો બેમાંથી એક પરિસ્થિતિ આવી શકે. અથવા મે ક્યારે વપરાય? પરવાનગી લેવી હોય ત્યારે મિત્રો. તો તમે
અહીંયા સ્કૂલમાં વર્ગમાં આવવું હોય ને ટીચર વર્ગમાં હોય તો તમે શું પૂછો છો મિત્રો? મે આઈ કમ ઇન પ્લીઝ મેડમ, યાની કે પરવાનગી લેવી હોય ત્યારે. તો હવે અહીંયા એક્ઝામ્પલ્સ આપેલા છે. કેતન સેડ માય નેમ ઇઝ ધેર ઇન ધ મેરિટ લિસ્ટ. વીણા અને કેતન વાત કરે છે કે મારું મેરિટ લિસ્ટ એટલે કે એડમિશનની જે પ્રક્રિયા છે એમાં જે કોને કોને એડમિશન મળ્યા એની યાદી બોર્ડ પર મૂકી છે, તો એ યાદીમાં મારું નામ છે. તો વીણા કહે છે યુ માઇટ ગેટ એડમિશન. અહીંયા પણ જે ક્રિયાપદો છે આપણે મૂકવાના જ છે મિત્રો. તો તને મેરિટમાં નામ છે એટલે તને એડમિશન મળી શકશે. અનિતા આસ્ક વોટ આર યોર પ્લાન્સ ફોર સન્ડે. અનિતા ભૂમાને પૂછે છે સન્ડે તારો શું પ્રોગ્રામ છે? ભૂમા સેડ આઈ મે ગો ફોર એ મૂવી. હું મૂવી જોવા પણ જાઉં. એકાદ ટકો ના હો, નહીં તો જવાની પૂરેપૂરી શક્યતા છે જ. હવે એક્સરસાઇઝ ફર્સ્ટ, એમાં 7મીનું પહેલું વાક્ય. હર સેડ ટુ હર મધર હિઝ મધર આઈ ફોરગોટ ટુ ડુ માય હોમવર્ક. મમ્મીને કહે છે મમ્મી હું તો આજે હોમવર્ક કરવાનું જ ભૂલી ગયો, ગભરાઈ ગયો. સો મધર સેડ ધ ટીચર ડેશ યુ પનિશ. હવે જો તું ભૂલી ગયો છો, કદાચ તને પનિશમેન્ટ કરે અને એકાદ ટકો જ એવું છે કે તને ન કરે, તો કહે છે મધર સેડ ધ ટીચર માઇટ પનિશ યુ. બીજું વાક્ય છે જતીન આસ્ક હાઉ વિલ યુ ગો ટુ સ્કૂલ. તરુણને પૂછે છે તું શાળાએ કેવી રીતે જઈશ? ગો છે કૌંસમાં ક્રિયાપદ. તો તરુણ સેડ આઈ મે ગો બાય બસ. હું બસ દ્વારા જઈશ. ગીતા સેડ ધ પેપર વોઝ વેરી ઇઝી. આજનું પેપર બહુ સહેલું હતું. એટલે રીચા કે તો તને બહુ સારા માર્ક્સ મળશે. રીચા સેડ ધેન યુ માઇટ સ્કોર ગુડ માર્ક્સ. તો તને સારા માર્ક્સ મળશે. ધ ટીચર આસ્ક શોભા. શોભાને પૂછે છે વોટ અબાઉટ યોર પ્રોજેક્ટ. બધા કરી લાવ્યા છે, તારા પ્રોજેક્ટ વિશે તું શું કહેવા માગે છે? થયો કે નથી થયો? શોભા સેડ આઈ ડેશ ઇટ ટુડે કમ્પ્લીટ. તો આઈ માઇટ કમ્પ્લીટ ઇટ ટુડે. હું આજે લગભગ પૂરો કરી દઈશ મેડમ. 5મું વાક્ય. મિસ્ટર જોશી આસ્ક હાઉ ઇઝ અવર ફ્રેન્ડ અશોકભાઈ. મિસ્ટર જોશી, અશોકભાઈ, મિસ્ટર પંડ્યા ફ્રેન્ડ્સ છે ને મોસ્ટલી દરરોજ સાંજના મળતા હોય ને 2-3 દિવસથી અશોકભાઈ આવ્યા નથી, પણ ફોન પર ખબર અંતર પૂછતા ખબર પડી કે એમને સારું નથી લાગતું. એટલે મિસ્ટર જોશી મિસ્ટર પંડ્યાને પૂછે છે કે આપણા ફ્રેન્ડ અશોકભાઈને હવે કેમ છે? સો મિસ્ટર પંડ્યા સેડ આઈ ડુ નોટ નો. મને કંઈ ખબર નથી, પણ આઈ મે વિઝિટ હિમ ટુડે. આજ સાંજે કદાચ હું એમના ઘરે જઈશ. અમિત સેડ 6ઠું વાક્ય. આઈ સ્કોર્ડ 98% ઇન ધ એક્ઝામ્સ. મને એક્ઝામમાં પરીક્ષામાં 98% મળ્યા. હવે 98% એટલે તો બહુ સારું કહેવાય. એટલે અમન સેડ યુ ડેશ આ ગોલ્ડ મેડલ. વિનની સાથે શું આવશે? માઇટ. યુ માઇટ વિન આ ગોલ્ડ મેડલ. 7મું વાક્ય મિત્રો. આઈ એમ લેટ ફોર ધ ક્લાસ. પૂજા અંકુરને કહે છે આજે તો હું ક્લાસમાં મોડી થઈ ગઈ. તો અંકુર સેડ ધ ટીચર ડેશ યુ એન્ટર ધ ક્લાસ. હવે મોડી પડી એટલે કદાચ જ તને ક્લાસમાં પ્રવેશ આપે. યુ માઇટ નોટ ધ ટીચર માઇટ નોટ અલાવ યુ ટુ એન્ટર ધ ક્લાસ સેડ અંકુર. 8મું વાક્ય. મીતા સેડ આઈ હેવ બ્રોકન ધીસ ગ્લાસ. કાચનો ગ્લાસ મારાથી તૂટી ગયો. એટલે સીતા કે છે મધર ડેશ યુ. સ્કોલ્ડ એટલે કે વળવું, લડવું. હવે કાચનો ગ્લાસ તૂટી ગયો, હવે મમ્મી તને કદાચ લડશે, તો શું આવશે? સીતા સેડ મધર માઇટ સ્કોલ્ડ યુ. હવે આપણે 9મી એક્સરસાઇઝ પર જઈએ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ મસ્ટ ઓર મસ્ટ નોટ. તો મસ્ટ અને મસ્ટ નોટ ક્યારે ફરજના ભાગરૂપે આવતું હોય ત્યારે મસ્ટ, અને મસ્ટ નોટ ફરજમાં ન આવતું હોય. આમ ન કરવું જોઈએ. ફરજમાં તો આવતું હોય પણ આમ ન કરવાની ફરજ, ન કરવું જોઈએ, ખોટા કામ ન કરવા જોઈએ, ત્યારે મસ્ટ નોટ. તો એક્ઝામ્પલ છે ધ એક્ઝામ વિલ સ્ટાર્ટ એટ 11 AM. 11 વાગે પરીક્ષા શરૂ થઈ જશે. તો શરૂ થાય તે પહેલાં તમારે સમય પર શાળાએ પહોંચવું જોઈએ. સો યુ મસ્ટ રીચ ધ સ્કૂલ ઓન ટાઈમ. ઓકે. હવે પહેલું વાક્ય. ધ યંગ ડેશ ધેર એલ્ડર્સ રિસ્પેક્ટ. યુવાનોએ તેમના વડીલોને માન આપવું જ જોઈએ, આપવું જ જોઈએ. તો ત્યાં હવે મસ્ટ રિસ્પેક્ટ. ધ યંગ મસ્ટ રિસ્પેક્ટ ધેર એલ્ડર્સ. ધ ટ્રાફિક લાઇટ ઇઝ રેડ. ધ ટ્રાફિક લાઇટ લાલ થઈ છે,
જ્યારે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું આવે ત્યારે 4 રસ્તા પર જે સિગ્નલ્સ છે લાલ એટલે ઊભા રહેવાનું, ગાડી સ્કૂટર ગમે તે ઊભું જ રાખવું પડે અને લીલી થાય ત્યારે જ જવાનું, યલો થાય ત્યારે યુ ગેટ રેડી ફોર ગોઈંગ ફોર ડ્રાઈવ ધ કાર અથવા ક્રોસ ધ રોડ. તો અહીંયા છે ટ્રાફિક લાઇટ લાલ છે તો તમારે શું કરવું જોઈએ? તમારે ગાડી ઊભી જ રાખવી જોઈએ. યુ મસ્ટ સ્ટોપ યોર કાર. આગળ મેં તમને કીધું એમ કૌંસમાં જે ક્રિયાપદ છે એ તો એનું એ જ મૂકવાનો છે અને મસ્ટ અથવા મસ્ટ નોટ જે ફરજના ભાગરૂપે કે ન ફરજમાં યોગ્ય ન હોય ત્યાં મસ્ટ નોટ. હવે ત્રીજું વાક્ય, શીતલ હેઝ હર્ટ કાવેરી. શીતલથી કાવેરીને દુઃખ થયું. કંઈ બોલી ખરાબ બોલી હોય તો એને દુઃખ થયું, કે ખરાબ બોલી અપમાન કર્યું તો દુઃખ થાય, અથવા કંઈક એનાથી વાગી ગયું, ઈજા થઈ, તો ત્યારે શું કહેવું જોઈએ? સોરી કહેવું જોઈએ ને મિત્રો, આપણાથી કોઈને તકલીફ થાય તો સી મસ્ટ સે સોરી ટુ હર. દેવાંગ ચોથું વાક્ય, દેવાંગ કેન ડ્રાઈવ અ કાર. દેવાંગ શું છે? કાર ચલાવી શકે છે, પણ ક્યારે ન ચલાવી શકે? લાઇસન્સ ન હોય ત્યારે ન ચલાવી શકે. તો બટ હી ડેશ વિધાઉટ એ લાઇસન્સ. વિધાઉટ એ લાઇસન્સ એટલે લાઇસન્સ ન હોય તો શું ન કરી શકાય? ડ્રાઈવ ના કરી શકાય. તો શું લખીશું? મસ્ટ નોટ ડ્રાઈવ વિધાઉટ એ લાઇસન્સ. પાંચમું વાક્ય, ધ ચિલ્ડ્રન ડેશ ધ રૂલ્સ એટ સ્કૂલ. શાળાના નિયમોનું ફરજિયાતપણે પાલન કરવું જોઈએ. તો ધ ચિલ્ડ્રન મસ્ટ ઓબે ધ રૂલ્સ એટ સ્કૂલ. છઠ્ઠું વાક્ય મિત્રો, ઇટ ઇઝ ગેટિંગ ડાર્ક. હવે અંધારું થવા આવ્યું. હવે અંધારું થવા આવે એટલે આપણે તે પહેલાં ઘરમાં પહોંચી જવું જોઈએ. તો વી મસ્ટ રીચ હોમ અર્લી. વહેલા જલ્દી ઘરે પહોંચી જ જવું જોઈએ. હવે સાતમું વાક્ય, ઇટ ઇઝ રેઇનિંગ. વરસાદ પડે છે. વરસાદ પડતો હોય તો સ્કૂટર સ્લીપ થઈ જવાની સંભાવના રહે એટલે ધીમે ચલાવવું જોઈએ. તો યુ મસ્ટ ડ્રાઈવ સ્લોલી. આઠમું વાક્ય, ધ ટ્રેન ઇઝ અબાઉટ ટુ લીવ. હવે ટ્રેન ઉપડવાની તૈયારીમાં જ છે તો આપણે શું કરવું જોઈએ? વી મસ્ટ વોક ફાસ્ટ ટુ કેચ ધ ટ્રેન. જો ધીમે ચાલીશું તો ટ્રેન ઉપડી જશે એટલે આપણે શું કરવું પડશે? વી મસ્ટ વોક ફાસ્ટ ટુ કેચ ધ ટ્રેન. હવે 10મી એક્સરસાઇઝ મિત્રો, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. હવે આ બધી મિક્સઅપ આપેલી છે. મિક્સઅપમાંથી કૌંસમાં જે 2 ક્રિયાપદ આપ્યા છે એમાંથી યોગ્ય કયું છે એ પસંદ કરીને ખાલી જગ્યામાં મૂકવાનું છે. તો ડેશ પહેલી જગ્યા, ડેશ યુ ગીવ મી યોર પેન. ડેશ એટલે કે ખાલી જગ્યા. તો અહીંયા મેં ના આવે, કેન આવે. બરાબર, કૌંસમાં છે કેન અને મેં, તો શું આવશે? કેન યુ ગીવ મી યોર પેન. શું તમે મને તમારી પેન આપશો? મેં ક્યારે? પરવાનગી માટે, એટલે મેં ન આવે. બીજું વાક્ય, યુ આર નોટ વેલ. તમને આજે સારું નથી લાગતું તો યુ ડેશ રેસ્ટ. મેં કે શુડ આવશે મિત્રો? શુડ. યુ શુડ રેસ્ટ. તમારે આરામ કરવો જોઈએ. ત્રીજું વાક્ય, ધ સ્કાય ઇઝ ક્લાઉડી. આકાશ કેવું છે? ધૂંધળું વાદળ છાયું છે. તો કદાચ વરસાદ પડે. મસ્ટ મે. સોરી મિત્રો, અહીંયા મે આવશે. કૌંસમાં મસ્ટ અને મે છે ને, તો અહીંયા ધ સ્કાય ઇઝ ક્લાઉડી, ઇટ મે રેઇન ટુડે. અહીંયા માઇટની જગ્યાએ મે મૂકી દેજો, કારણ કે માઇટ પણ આવી શકે અને કૌંસમાં તો આપણને માઇટ નથી આપ્યું, માટે મસ્ટ અને મેનીમાંથી મે આવશે. ઓકે. ચોથું વાક્ય, આઈ ડેશ કમ ફોર ધ પિકનિક. માઇટ અને શુડ. શુડ તો આવે જ નહીં. હું આવું પણ ખરો, ન પણ આવું સંભાવના છે, એટલે અહીંયા શું આવશે? આઈ માઇટ કમ ફોર ધ પિકનિક. મિત્રો ત્રીજી ખાલી જગ્યામાં મેં કીધું એમ કૌંસમાં મસ્ટ અને મે છે, માઇટ નથી, માટે ત્યાં મેં મૂકી દેજો. સોરી ફોર ધેટ મિત્રો, અગેન એક્સ્ટ્રીમલી સોરી. ચોથું વાક્યમાં આઈ માઇટ કમ ફોર ધ પિકનિક. પાંચમું વાક્ય, અંકિત ઇઝ વીક. અંકિત બહુ નબળો છે શારીરિક રીતે, તો એણે શું જંક ફૂડ ન ખાવું જોઈએ, કારણ કે જંક ફૂડથી આપણને એટલું શું છે કે તાકાત ન મળે. તો મે નોટ આવશે કે શુડ નોટ? શુડ નોટ આવે મિત્રો. તો અંકિત ઇઝ વીક, હી શુડ નોટ ઇટ જંક ફૂડ.
છઠ્ઠું વાક્ય, ડેશ યુ ક્લાઇમ્બ એ ટ્રી, મે તો આવે જ નહીં, તો મે કે કેનમાં શું આવશે? કેન યુ ક્લાઇમ્બ એ ટ્રી. અને જ્યારે પહેલાં વાક્યની શરૂઆત ખાલી જગ્યાથી થતી હોય ત્યાં મિત્રો કેપિટલ મૂકવાનો, ઓકે, એ ભૂલતા નહીં. સાતમું વાક્ય, નો હી ડેશ ટેલ એ લાઈ, શુડ કે શુડ નોટ ટુ ટેલ એ લાઈ એટલે જૂઠું બોલવું, ખોટું બોલવું, તો ખોટું બોલવું ન જોઈએ, તો હી શુડ નોટ ટેલ અ લાઈ. આઠમું વાક્ય, વી ડેશ ફોલો ટ્રાફિક રૂલ્સ, કેન આવશે કે મસ્ટ આવશે? મસ્ટ. વી મસ્ટ ફોલો ટ્રાફિક રૂલ્સ. નો આઈ ડેશ રાઇડ એ બાઇસિકલ, હવે નો છે માટે કેન કે કેન નોટ? નો છે માટે કેન નોટ આવશે. નો આઈ કેન નોટ રાઇડ અ બાઇસિકલ. 10મું વાક્ય, રાજ ડેશ વર્ક હાર્ડ ટુ ગેટ ગુડ માર્ક્સ, તો કેન કે મસ્ટ? મસ્ટ આવે, કારણ કે સારા માર્ક્સ મેળવવા હોય તો એણે મહેનત કરવી જ જોઈએ, તો રાજ મસ્ટ વર્ક હાર્ડ ટુ ગેટ ગુડ માર્ક્સ. 11મું વાક્ય, યસ ઉમંગ ડેશ સ્પીક ઇન ઇંગ્લિશ, યસ છે એટલે કરી શકે છે, ક્ષમતા છે, તો કેન કે કેન નોટ? કેન આવશે મિત્રો. ઉમંગ કેન સ્પીક ઇન ઇંગ્લિશ. 12મું વાક્ય, ડેશ આઈ કમ ઇન સર, આ તો બહુ સહેલું છે, દરરોજ આપણે યુઝ કરીએ છીએ, મે આઈ કમ ઇન સર. 13મું વાક્ય, સાહિલ ઇઝ નોટ વેલ, સાહિલને સારું નથી, હી ડેશ ગો ટુ એ ડૉક્ટર, તેણે ડૉક્ટર પાસે જવું જોઈએ, હી શુડ ગો ટુ એ ડૉક્ટર. ધ ટીચર ડેશ ટીચ અસ અ ન્યૂ લેસન ટુમોરો, કદાચ આપણને આવતીકાલે નવો લેસન શીખવાડે, માઇટ કે મસ્ટ? માઇટ આવે મિત્રો. ધ ટીચર મસ્ટ ટીચ અસ અ ન્યૂ લેસન ટુમોરો. 15મું વાક્ય, ધ ચિલ્ડ્રન ડેશ રિસ્પેક્ટ ધેર પેરેન્ટ્સ, મસ્ટ કે મે? મસ્ટ. ધ ચિલ્ડ્રન મસ્ટ રિસ્પેક્ટ ધેર પેરેન્ટ્સ. 16મું વાક્ય, ડેશ યુ હેલ્પ મી, કેન આવશે મિત્રો કે શુડ આવશે? કેન યુ હેલ્પ મી. 17મું વાક્ય, નો વી ડેશ કટ ટ્રીઝ, વૃક્ષો કાપવા જોઈએ નહીં, બહુ બધી વાર આવ્યું, શુડ નોટ. 18મું વાક્ય, યસ રાજ સે સોરી, રાજે સોરી કહેવું જોઈએ, શુડ કે શુડ નોટ? યસ છે માટે શુડ, અને નો હોય તો શુડ નોટ. 19મું વાક્ય, વી જસ્ટ નીડ વન ગોલ, આપણે હવે એક જ ગોલ કરવાની બાકી છે, આપણે જીતવું હોય તો એક જ ગોલ બાકી છે, અને જો એક ગોલ કરી દઈશું તો શું થશે? વી ડેશ વિન ધ મેચ. શુડ કે માઇટ? સંભાવના, શક્યતા છે તો માઇટ. ધ ટ્રેન લીવ્સ એટ 6 o'clock. 20મું વાક્ય, 6 વાગે ટ્રેન ઉપડશે અથવા ઉપડે છે, તો યુ ડેશ હરી, મસ્ટ કે માઇટ? મસ્ટ, કારણ કે જો જલ્દી નહીં દોડીએ તો ઉતાવળ નહીં કરીએ તો આપણે ટ્રેન ચૂકી જઈશું. મિત્રો, આ તમારી પાસે જો સ્વાધ્યાય પોથી હોય તો સ્વાધ્યાય પોથીમાં લખી લેજો, અને ન હોય તો જે નોટ બનાવી છે નોટમાં લખી દેજો. અને 11મી જે એક્સરસાઇઝ છે એ તમારે અહીંયા કૌંસમાં જે શબ્દો આપ્યા છે એ વાપરીને ઉદાહરણ પ્રમાણે તમારે જાતે વાક્ય બનાવવાના છે, તો જ તમને ઇંગ્લિશ લખવાની પ્રેક્ટિસ થશે. તો મિત્રો, 11મી એક્સરસાઇઝ સ્વાધ્યાય પોથીમાં હોય તો, અને ન હોય તો નોટમાં જાતે લખજો મિત્રો. ટિલ ધેન વી આર સાઇનિંગ ઓફ. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. હેવ એ નાઇસ ડે. બી ગુડ, બી સેફ. આવજો મિત્રો. જય શ્રી કૃષ્ણ.